સનાતન ધર્મની જય હો, જય હો, જય હો. જય ગુરુ મહારાજ, જય ગુરુદેવ. હું વૈદ્ય ચંદુભાઈ છલાળિયા, મારો અનુભવ ચેનલ ભાવનગર. તો આજે રાત્રે ઊંઘ નહોતી આવતી, એટલે વિચારોમાં ચડી ગયો. મને એવો વિચાર આવ્યો કે પરમાત્મા કરતા છે, પરમાત્મા કરતા છે, છતાં અકર્તા કેમ? પરમાત્મા કરતા છે છતાં અકર્તા કેમ? હવે આને જાણવું કેમ? માત્ર સાંભળી લીધાથી પાર નહીં પડે, માત્ર સાંભળી લીધાથી નહીં પતે, પણ આને જાણવું તો જોઈએ ને કે કરતા હોવા છતાં અકર્તા કેમ? એટલે એનો જવાબ મને અંદરથી ને અંદરથી જ મળ્યો કે એક વ્યક્તિ કોઈ એક બી લાવ્યા, બીજ, પછી લીમડાનું હોય, કેરીનું હોય કે આંબલીનું હોય, કોઈ પણ એક બી લાવ્યા અને લાવી અને એને વાવ્યું, ખાતર નાખ્યું, પાણી નાખ્યું અને એ બી ભરતી એને વાડ કરી. તો એને રોજ એ કર્યું, પાણી નાખે, ખાતર નાખે, ધ્યાન રાખે રોજ. તો આપણે આ જોયું અને એને પણ જોયું. આપણે જોયું કે એને બી લાવ્યો, કેરો કર્યો, એમાં ખાતર નાખ્યું, બી વાવ્યું, પાણી નાખ્યું, રોજ પાણી નાખે છે, જરૂર પડે ત્યારે ખાતર નાખે છે. આ આપણે જોયું, એટલે એ કરતા થયા. આપણે જોયું, એને જે કર્યું એ જોયું, એની પણ હાજરી, એની પણ સાક્ષી અને આપણી પણ સાક્ષી, એટલે એ કરતા થયું. પણ જે બી માંથી બે ત્રણ પાન નીકળ્યા, થોડુંક આંગળી જેટલું એનું થડ થયું, પછી થડ મોટું થયું, મોટી ડાળીઓ આવી, પાન આવ્યા, ફૂલ આવ્યા, ફળ આવ્યા, એની અંદર રસ આવ્યો, ઝાડ જે હોય તે. લીમડો હોય તો કડવો રસ આવ્યો, આંબલી હોય તો ખાટો રસ આવ્યો, કેરી હોય તો મીઠો રસ આવ્યો. તો આ બધું એ ભાઈએ નથી નાખ્યું. આ કોઈ લાકડું લાવી અને જે કઈ મિસ્ત્રીને બોલાવીને એને કઈ થડ બનાવડાવ્યું? ના. ડાળી બનાવડાવી? ના. પછી માળીને બોલાવીને એને પાન ને ફૂલ ને એવા કઈ શણગાર કરાવડાવ્યા કે ના? તો આ જે બધું કર્યું એ કોને કર્યું? થયું, આપણે જોયું તો નથી ને કરતા. જે થડ બન્યું, થડ બનાવતા તો આપણે કોઈને નથી જોયું ને, પણ બન્યું તો ખરું ને. ડાળી બની તો ખરી ને, પાન, ફૂલ, ફળ તો બન્યા તો ખરા ને. કોઈને બનાવતા આપણે જોયું નથી. તો આને કહેવાય અકર્તા. જે કરતા જે દેખાય છે, જેની હાજરી છે, જે હુંપણું છે, એ કરતા. જે થાય છે
અને જોતા નથી, દેખાતું નથી, એ અકર્તા. એટલે પરમાત્માને આ રીતે સમજવો કે કરતા હોવા છતાં અકર્તા છે. આવો મને અંદરથી જવાબ મળ્યો. મારા માટે આ જવાબ જે છે, જે અંદરથી મળ્યો, એ મને માન્ય છે. આપને સમજાય ન સમજાય એ આપનો પ્રશ્ન. જય ગુરુ મહારાજ, જય ગુરુદેવ, જય સિયારામ. આગળના વિડીયો જોવા માટે આ રીતે ચેનલ સબસ્ક્રાઇબ કરો.